નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમી ભટ્ટ શ્રોત્રિયા અને તમે જોઈ રહ્યા છો તેજ ગુજરાતી. અમારા વિશેષ કાર્યક્રમ ચૂંટણીના ચક્રવ્યૂહમાં આજે આપણી સાથે આમ આદમી પાર્ટી આપના વટવા વોર્ડના વોર્ડ નંબર 47 ના ઉમેદવાર વાસંતીબેન પટેલ જોડાયા છે. તેજ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. તમારા માટે આ ચૂંટણી કેટલી મહત્વપૂર્ણ છે? એક ટીચર તરીકે મારા માટે આ ચૂંટણી બહુ મહત્વની છે. વધતી જતી આ શિક્ષણ ફી અને ખબર નહીં સરકારી શાળાઓની તો કેવી હાલત છે, તમે મીડિયાને બધાને ખબર છે. અને દરેક વાલી આ ફી પ્રોવાઈડ નહીં કરી શકે. એટલે મારા માટે તો મારા વટવા વિસ્તારના જે સ્લમ વિસ્તારના બાળકો માટે ટોટલી ફ્રી શિક્ષણ અને મહત્વ વધે, પસંદગી કો મારી ટ્રાય તો. તમારા વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા કઈ છે? સૌથી મોટી જો ચોમાસાનું આપણે લઈએ તો ચોમાસા પાણીના નિકાલ માટેની જે નીચાણવાળા વિસ્તાર છે તે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા. પાણીનો પ્રશ્ન તો છે જ, અમુક મોટે ભાગે 90% વિસ્તારમાં પાણીનો પ્રશ્ન. પછી ગટરને બેક મારવી. એક પુનિતનગર કરીને એરિયા છે, ત્યાં બેન રોડ પાકા થઈ ગયા છે, પણ ત્યાંની જનતાનો એવો અવાજ છે કે પાણી ભરી રહે છે. એટલે હવે એ સિસ્ટમ સામે પણ તો ઓકે, તમે જણાવ્યું તેમ તમારા વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન જે આ પાણીનો છે, રસ્તાઓનો કહો છો, તેને ઉકેલવા માટે તમારી ચોક્કસ યોજના શું છે? અમારી ટોટલી સરકાર આવે તો પણ ભલે, અને જે વર્તમાન સરકાર છે એની સામે કદાચ અમારે વિપક્ષમાં બેસવાનું થાય તો પહેલી પ્રાયોરિટી એ રહેશે કે જેટલી પણ વિધાનસભાની ગ્રાન્ટ હોય, સંસદ સભાની ગ્રાન્ટ હોય તો ખરી જ, તો આ બધી જ રીતે સરકારને સાથે લઈ આજે આમ જનતાના પ્રશ્નો છે ને એને પહેલા ઉકેલવું પડે. કારણ કે હું જમીની સ્તર પર ઉતરી છું બેન. ખરેખર ચોમાસામાં બહુ જ હાલત ખરાબ હોય છે. હું જમીની સ્તર પર ઉતરી છું. પ્રાયોરિટી સરકારને સાથે લાવી અને આમાં બિલકુલ એક જ રીતે સરસ રીતે ધ્યાન આપી આપણે સરકારને, અધિકારીઓને બધાને સાથે લઈ. કારણ કે કોઈ પણ વસ્તુનું નિરાકરણ તો હોય જ છે બેન. એવું નથી કે આનું નિરાકરણ નથી, પણ આપણો એક આ વિસ્તારમાં આ જે સમસ્યાઓ છે એનો નિકાલ થવો જરૂરી છે. એટલે સરકાર સાથે રાખી, કદાચ વિપક્ષમાં બેસીએ, સત્તામાં બેસીએ, અમારી ચોક્કસ રહેશે. ભ્રષ્ટાચારની સામે તમે શું પગલા લેશો? આપણે બહુ જ અગત્યનો પ્રશ્ન તમે પૂછ્યો છે કે જો ભ્રષ્ટાચારની વાત કરીએ તો એએમસી ના ભ્રષ્ટાચારનું મોટું લિસ્ટ આવી ગયું છે અને સૌથી ખોખરાનો બ્રિજ, બરોબર છે. તો એના સામે તો ખરેખર એવા એક અમુક નિયમો બનાવવા પડે. માની લો કે ક્યાંક અધિકારીની ચૂક થઈ ગઈ છે, ક્યાંક કોન્ટ્રાક્ટર આપવાના જે તે વિસ્તારના નેતાઓની કઈક એવી ચૂક, એની સામે અમે ચોક્કસ પગલા લઈ અને જે તે, હું તો એવું માનું છું કે એનો દંડ વસૂલ તાત્કાલિક કરવો પડે. એમાં કોઈ છટકબારી જ ના હોવી જોઈએ, કારણ કે જનતાના ટેક્સના પૈસા છે બેન, અને એ પૈસા આ રીતે જાય એ તો ખરેખર કોઈ 5માં જ વેચાય એ યોગ્ય વાત નથી. એટલે જો ખરેખર હું સત્તામાં આવીશ ને તો હું મારા વિસ્તારમાં નામનો ભ્રષ્ટાચાર નહીં થવા દઉં, હું મેદાનમાં ઉતરી જઈશ એ બાબતમાં. જી બિલકુલ. તમે જીતીને આવશો પછી સામાન્ય નાગરિક તમારી સાથે કઈ રીતે સંપર્ક કરી શકશે? આવીશ ને તો બેન સૌથી પહેલા તો હું મારા જે વટવાના જે વિસ્તાર છે ને એના 3 એરિયામાં મારો એવો પ્લાન છે કે હું ઓફિસ અને જાહેર કાર્યાલય, એમાં મોટે ભાગે જે જનતાને પ્રશ્નો, પાણીનો પ્રશ્ન હોય, ગટરનો ચોમાસાની અંદર પ્રશ્નો હોય, તો એ જનતાને સાથે એરિયાના વડીલો છે, જે કોઈ થોડા આગળ પડતા છે, એમને હું કોન્ટેક્ટમાં રાખી કે ભાઈ તમારે એરિયાની શું કોઈ તકલીફ છે, ચોમાસામાં કેવી છે, વરસાદમાં કેવી છે, પાણીનો પ્રશ્ન શું છે. તો હું એ જાહેર જનતાના દરબારમાં જાહેરમાં રહીને કામ કરવા માંગુ છું. વટવામાં વોર્ડ નંબર 47માં એટલે કે આપના વોર્ડમાં અમદાવાદનું એક મોટું ઇન્ડસ્ટ્રી હબ વટવા જીઆઈડીસી આવેલું છે. ત્યાંના નાગરિકો માટે સરકારી શાળાઓ અને હોસ્પિટલોની હાલત સુધારવા શું કરશો?
બહુ જ એક ટીચર તરીકે તો સૌથી પહેલા હું સરકારી શાળાઓની વાત કરું. પહેલા તો થોડું ઘણું બહુ હતું, પણ અત્યારે તો થોડી ઘણી સરકારી શાળાઓ, ભલે હું અત્યારે વિપક્ષ માટે લડું કે આમ આદમી માટે લડું, પણ હું એટલું તો ચોક્કસ કહીશ કે આ સરકારે થોડી ઘણી શાળાઓમાં થોડો ઘણો સુધારો તો લાયા છે. પરંતુ જેટલો જે પરફેક્ટ જે લાવવું પડે ને એકવાર વાલીઓમાં જે અસર જતી રહી કે ભાઈ સરકારી શાળાઓ આવી છે, કારણ કે એ પણ તમને જાણો છો કે એ લોકોને પ્રાઇવેટીકરણ કરવું હતું એટલે સરકારી શાળાઓમાં શિક્ષકની ઘણી બધી ખોટ છે. એટલે જો હું આ વિસ્તારની અંદર, કારણ કે વટવાઈ એરિયામાં અમારે સ્લમ બધા બાળકો રહેવાના, હું એકવાર બેન વસ્તી ગણતરીમાં ફેઝ 1 ની અંદર ફરેલી છું આ બધા વિસ્તારોની. એટલે ત્યાં બાળકો ડ્રોપ આઉટ, અમારે 4 માળિયા, બાળકો ડ્રોપ આઉટમાં વધારે છે. એટલે હોસ્પિટલો અને શાળાઓ સુધારવા માટે વર્તમાન સરકાર જે કોઈ હોય એને સરકારને સાથે રાખી જે આધુનિકતા, ઘણી વાર એવું જવું પડે છે કે ભાઈ અહીંયા રિપોર્ટ નથી થતા, તમે અહીંયા 7 નંબર સુધીની શાળાઓ છે, આવા બધા ઘણા બધા પ્રશ્નો છે. તો એ ચોક્કસ જે બધા જ વિસ્તારના જીઆઈડીસી માં જ્યાંથી દરેક એરિયાને નક્કી થતું હોય એવી જગ્યાએ હું સરકાર સાથે રાખી અદ્યતન સુવિધાઓ આપવા માંગુ છું. હું અદ્યતન સુવિધાઓ આપવા માંગુ છું. તમે નથી પ્રશ્ન પૂછ્યો, પણ હું એક પ્રશ્ન કહું કે બેન, હું 2014 માં યુએસએ, અને ત્યાં સૌથી પહેલું મેં ત્યાંની શાળાઓ સાથે એના કોન્ટેક્ટો જોયા, ત્યાંની સરકાર કઈ રીતે કામ કરે છે. એટલે મને ત્યાંથી એક સપનું હતું કે સાલું આપણે પણ આ સ્લમ એરિયાના બાળકો માટે કામ કરવું જોઈએ. ખૂબ સરસ, ખૂબ સરસ વાત કરી મેમ તમે. તમારી પાર્ટીનો મુખ્ય એજન્ડા શું છે? અમારી પાર્ટીનો હાલમાં જો મુખ્ય એજન્ડા છે તો દરેક વિસ્તાર વાઇઝ જે પ્રશ્નો છે, માની લો કે અમારો વટવાનો છે તો શુદ્ધ પાણીનો પહેલો પ્રશ્ન આવશે. પાણીનો પહેલો પ્રશ્ન આવશે. ચોમાસામાં રોડ ધોવાઈ જાય છે, પછી આખું ચોમાસું પૂરું થાય પછી રોડ સારા થાય છે. તો અમારો પ્લાન એવો છે, આમ તો બેન રોડ ધોવાવા જ ના જોઈએ, કારણ કે પૂરતા ટેક્સ ના પૈસા રોડ બને છે, તો કમસે કમ રોડ ધોવાવા જ ના જોઈએ. આ પહેલી પ્રાયોરિટી. પણ કદાચ ક્યાંક કચાશ રહી ગઈ હોય તો એ તો કરીશું, પણ એનો દંડ પણ વસૂલ કરીશું. ખૂબ સરસ. બીજી સુવિધા છે કે 100 યુનિટ સુધીની વીજળીઓ અમારી સરકારે એક જાહેરાત આપેલી છે. બધા 100 યુનિટ સુધીની જો વીજળી હોય તો એને ફ્રી આપવું, આવી ઘણા બધા મુદ્દાઓ છે અમારી પાસે. અન્ય પક્ષ વિશે તમારું શું કહેવું છે? અન્ય પક્ષ વિશે તો બેન 2 જ પક્ષ અત્યારે ચાલે છે, અને આ ફોર્મ ભરવાના અને ફોર્મ ચકાસણીના ઘણા બધા મુદ્દાઓ આવ્યા છે. મેઇન પક્ષ આપણો ભાજપ ચાલે શાસકમાં, અને જે દિવસે 15 તારીખ કે કઈ રીતે લોકશાહીને હનન થાય એ રીતે ફોર્મ પાછા ખેંચાય. હવે અમે તો બહુ નાની, તો અમારી રાષ્ટ્રીય પાર્ટી, પણ છતાંય ગુજરાતમાં સત્તા વગરની નાની પાર્ટી, એટલે બહુ પક્ષ વિશે તો હું શું કહી શકું, પણ અમારા કરતા મીડિયા વધુ જાણે છે. વાસંતીબેન, આ છેલ્લો પ્રશ્ન, આપના મતદારોને આપ શું મેસેજ આપશો? હું મારા મતદારોને એ મેસેજ આપું છું કે સૌથી પહેલા તમારો જે એક પ્રશ્ન જે તે એરિયાનો, દરેક સોસાયટી વાઇઝ અલગ પ્રશ્ન હોય છે, તો એ વાચા આપવા માટે તમે એક એવા લીડરને ચૂંટીને લાવો કે જે તમારી વચ્ચે કાયમ માટે તરત જ આવીને ઉભા રહે. બેન, હું અહીંયા એક તમને નામ નહીં આપું, પણ એક અહીંયા ભૂતપૂર્વ અત્યારે ચાલુ કોર્પોરેટરના છે કે અમે ફરિયાદ લઈને જઈએ ને એટલે દરવાજા બંધ કરીને બેસી જાય છે. તો હું એ વોટરોને અમારા ફોટા સાથેની નંબર સાથેનું એક ટેમ્પલેટ આપું છું, અને આને તમે સાચવી છો. કદાચ તમને એવી ખબર પડે કે આ પાર્ટીમાં સત્તા પર આયા છે કે આ બેન સત્તા પર આયા છે, તો તરત તમે અમારો કોન્ટેક્ટ કરજો. અને છતાંય કદાચ અમે પાર્ટીમાં ના આવીએ અને ના ચૂંટાય, છતાંય તમે અમારા કોન્ટેક્ટ કરજો, આ નંબરો સાચવી રાખજો. અને અમારા જે વિપક્ષ તરીકે અથવા તો અમારાથી જેટલું થશે એટલી જનતા સુધી અમે એમને સુખ આપવા માટે પ્રયત્ન કરીશું. ખૂબ સરસ મેમ. ખૂબ ખૂબ આભાર વાસંતીબેન. તેજ ગુજરાતી તરફથી તમારી ભવ્ય જીત થાય તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ મેમ.
ખૂબ ખૂબ આભાર વાસંતીબેન. તેજ ગુજરાતી તરફથી તમારી ભવ્ય જીત થાય તેવી શુભેચ્છાઓ અને તમારો આટલો બધો વ્યસ્ત સમય હોવા છતાં તમે અમારા માટે સમય ફાળવ્યો તે બદલ તેજ ગુજરાતીના દર્શકો વતી તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.